હલો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભાવનગરી ગાંઠિયા બનાવવાના છીએ અને સૌ પ્રથમ તેલ મૂકીને ગેસ ચાલુ કરી દઈએ, પછી લોટ બાંધશું। સૌ પ્રથમ પાણી લેવાનું, પછી તેમાં 2 પાવડા એટલે 5 ટેબલ સ્પૂન તેલ લેવાનું, 4 ટીસ્પૂન મીઠું, 2 ટીસ્પૂન ગાંઠિયાનો સોડા। ગાંઠિયાના સોડા કહેવાના એટલે દુકાનમાં મળી જશે। બધું મિક્સ કરી લેવાનું તપેલીમાં। મિક્સરથી કે બ્લેન્ડરથી ઝેરવાની કાંઈ જરૂર નથી, સાવ સહેલી રીતે છે। બસ મીઠું ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે। પછી લોટ બાંધી લેવાનો છે। ચણાનો લોટ 1 કિલો લેવાનો છે। 1 કિલો ચણાનો લોટ હોય તો 2 ટીસ્પૂન સોડા, ગાંઠિયાના સોડા 2 ટીસ્પૂન, 4 ટીસ્પૂન મીઠું અને 5 ટેબલ સ્પૂન તેલ, એ માપ છે। જો આ રીતનો ઢીલો લોટ બાંધવાનો છે, બધું મિક્સ કરી લેવાનું છે। બહુ કઠણ લોટ બાંધવાની કાંઈ જરૂર નથી, સાવ ઢીલો લોટ હશે તો ગાંઠિયા સરસ પડશે પોચા। જો તેલ આ રીતે ધુવાળા નીકળે ને એવું થવા દેવાનું છે, અને પછી આ જારો મૂકી દેવાનો છે એની માથે। ભાવનગરી ઝીણા ગાંઠિયાનો જારો છે આ, અને પછી આવી રીતે ઘસીને કરવાના છે ગાંઠિયા। સાવ સહેલા, સોફ્ટ થશે, તરત જ પડી જાય, જરાય વજન નહીં દેવો પડે। તૈયાર છે આપણા ભાવનગરી ગાંઠિયા। જો આટલી જ વાર લાગે છે। બસ જો તૈયાર છે આપણા ગાંઠિયા, તૈયાર છે આ ગાંઠિયા। એકદમ લાઇટ કલરના જે પીળા દેખાવા જોઈએ ને એ જ। બસ તૈયાર છે આપણા ભાવનગરી ગાંઠિયા, એકદમ સોફ્ટ। તમારા ઘરમાં વડીલ હશે ને તો એ પણ ખાઈ શકશે। એકદમ સોફ્ટ ગાંઠિયા છે, મરચાં સાથે ગરમા ગરમ ગાંઠિયા। જો મારી રેસીપી તમને પસંદ આવે ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો।